સર આપનું નામ બતાવી શકો છો? જેબી કરોત્રા, વિભાગીય નિયામક, રાજકોટ. સર ખાસ તો રાજકોટ એસટી પર ઉનાળામાં એક્સ્ટ્રા ટિકિટ સંચાલન કરવામાં આવે છે. ગત વર્ષની તુલનામાં કેટલો વધારો થયો છે? આ વખતે કેટલી એક્સ્ટ્રા બસો જે છે આપણે વેકેશન દરમિયાન છે એ મુસાફરીનું પ્રમાણ છે એ મુસાફરોનું વધી જતું હોય છે. તેને ધ્યાને લઈ અને આપણે એક્સ્ટ્રા સંચાલનનું પણ આયોજન કરેલું છે. અને ખાસ કરીને જે આપણે 2024ની સરખામણીમાં 2025ની જે આવકનો વધારો કહે છે તો 13 લાખ રૂપિયા જેવી આવક છે એ વધવા પામેલી છે. 30,268 જેટલા મુસાફરો છે એ ગત વર્ષની સરખામણીમાં મુસાફરો છે એ વધુ મુસાફરી કરવા પામેલું છે. ખાસ કરીને આપણે જે એક્સ્ટ્રા સંચાલન થવા પામે છે એ રાજકોટથી અમદાવાદ તરફ છે, વડોદરા તરફ છે, ધાર્મિક સ્થળોને ધ્યાને લઈ દ્વારકા તરફ અને સોમનાથ તરફ છે, મહુવા તરફ આપણે એક્સ્ટ્રા સંચાલન છે એ વધુ પડતું થવા પામેલું છે અને મુસાફરો દ્વારા છે તેમનો લાભ લેવામાં આવેલો છે.